આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન સુરત દ્વારા ભવ્ય દીક્ષા સમારોહનું મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। જહાંગીરપુરા ખાતેના શ્રી શ્રી રાધા દામોદર મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન સુરત આયોજિત અને પરમ પૂજ્ય ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજ દ્વારા ભવ્ય દીક્ષા સમારોહ મહોત્સવનું 18મી એપ્રિલના રોજ આયોજન કરાયું હતું, જેમાં સવારે દીક્ષા સમારોહ કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે। મારું નામ મૂર્તિમાન દાસ છે। હું ઇસ્કોન સંસ્થા સાથે જોડાયેલો છું અને આજે એક ભવ્ય દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન સુરત દ્વારા, જેમાં 136 લોકો દીક્ષા લઈ રહ્યા છે। દીક્ષાનો અર્થ બધું ત્યાગવાનું નથી, પરંતુ શાસ્ત્રમાં બતાવેલા પ્રમાણે 4 નિયમનું પાલન કરવાનું અને પ્રતિદિન 16 માળા હરે કૃષ્ણ મહામંત્રની કરવાની અને 4-5 વર્ષ આ વિધિ કર્યા પછી જ દીક્ષામાં ભાગ મળે છે, દીક્ષા લઈ શકે છે। આ એક વિધિ છે ઇસ્કોન દ્વારા અને આજે એ વિધિમાંથી 136 લોકો પસાર થયા છે અને એ લોકો ફૂલ્લી સફળ થયા છે અને ત્યારે આજે એ લોકો દીક્ષા લઈ રહ્યા છે। કયા ધર્મ કોણ ભાગવત ગુરુ આવવાના હતા દીક્ષા? હા, ઇસ્કોનના જે સંસ્થાપક આચાર્ય છે એ શ્રી ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદજી, એમના શિષ્ય છે જેમનું નામ છે પરમ પૂજ્ય ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજ, જે ઇસ્કોનના ટ્રસ્ટી છે અને જીબીસી છે। તો એમના દ્વારા આજે બધા લોકોને દીક્ષિત કરવામાં આવશે। આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા આયોજિત ભવ્ય દીક્ષા સમારોહ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો છે।